બોલો રસિકભાઈ। જોહાર જય આદિવાસી। આજરોજ અમે કવાંટ તાલુકાના મોટી ઝડોલી ગામે જે થોડા દિવસ અગાઉ જે જીએમડીસીની જે ટીમ હતી એ ઝડોલી ગામે સર્વે કરવા માટે આવેલી હતી, એના અનુસંધાને આજે અમે ઝડોલી ગામના ગ્રામજનો, વડીલો, માતા બહેનો, આજુબાજુના ગામના તમામ આગેવાનો, સમાજના યુવાનો સાથે ભેગા મળીને આજે જે સર્વે કરવા આવેલી ટીમ હતી એના વિરોધમાં આજે અમે અહીંયા બધા ભેગા થયેલા છે। ત્યારે હું એવું કહેવા માગું છું કે અમને બંધારણે, આદિવાસી સમાજને બંધારણે આટલા બધા અમને પ્રાવધાન આપેલા છે, અમને બંધારણીય હક અધિકારો આપેલા છે। પંચાયત અધિનિયમ 1993-94ના જે નિયમો છે એમાં કોઈ પણ જે ટીમ હશે સર્વે કરવાવાળી એને ગ્રામસભાની અંદર પરમિશન લેવી પડે, ત્યારે આ સર્વે કરવાવાળી ટીમે અમારી ગ્રામસભાની પરમિશન લીધી નથી, ત્યારે આ કાયદાનું પણ આ લોકોએ સંપૂર્ણપણે ઉલ્લંઘન કરેલું છે। સાથે સાથે પ્રથા અને રૂઢિગત ગ્રામસભા અમારા દરેક ગામમાં છે અને સંપૂર્ણપણે એની અમલવારી પણ ચાલુ છે, ત્યારે આ સર્વે કરવાવાળી ટીમ એ પણ અમારા બંધારણની અંદર જે પ્રાવધાન મળેલો છે બંધારણની આર્ટિકલ 13(3) ક મુજબ એનું પણ આ સર્વે કરવાવાળી ટીમે ઉલ્લંઘન કરેલું છે। ત્યારે હું એક સમાજના દીકરા તરીકે, આગેવાન તરીકે હું કહેવા માંગુ છું કે અમે આદિ અનાદિકાળથી અહીંયા વસવાટ કરી છે, અમારા બાપ દાદા અહીંયા જંગલ જમીનો સાચવેલા છે, ત્યારે સરકારના રૂલ્સો 1947માં દેશ આઝાદ થયો એના પછી અવારનવાર સરકારો બદલાતી રહી અને જે રૂલ્સ બન્યા છે પછી બન્યા છે, પણ અમારા બાપ દાદાએ જળ જંગલ જમીન સાચવેલા છે, ત્યારે આ સરકાર મફતના ભાવે અમારી જમીનો હડપી લેવાનું કામ આ સરકાર કરી રહેલી છે। ત્યારે આ સર્વે કરાવવાળી ટીમ, આ પ્રશાસન અને આ સરકારને હું કહેવા માંગુ છું, જો અમોને અમારી તે જીવનશૈલી અમને જીવા દો, અમને આવા પ્રોજેક્ટ અમને ક્યારે પણ જોઈતા નથી। વિકાસ સાથે અમે સહમત છે, વિકાસ સાથે અમે જરાય વાંધો નથી, વિકાસ કરવો જ જોઈએ। અમારા વિસ્તારમાં સ્કૂલો નથી, માસ્તરો નથી, રોડ રસ્તા ન હોવાના કારણે અમારી માતા બહેનો રસ્તામાં જીવો ગુમાવી રહેલી છે, ત્યારે વિકાસ સાથે અમે સહમત છે, પણ આવનારા સમયમાં આવા પ્રોજેક્ટો કે આવી કોઈ જીએમડીસી એવું અમને ક્યારેય જોઈતું નથી। જો અમારી આ વાત સાંભળવામાં નહીં આવશે અને આ સર્વે કરવાની ટીમ આ ચોરની જેમ અહીંયા અમારા ગામમાં ઘૂસી જશે, અમે તો બંધારણીય અધિકારો અમે જાણીએ છીએ। જે દાડે અમે બિરસા મુંડાના વંશજો છે, આવનારા સમયમાં બિરસા મુંડાના રાહે ચાલવાનો થશે, ઉલ ગુલાન જાહેર કરવાનું થશે। આ સરકાર સામે અમે લડી લેવાના મૂડમાં છે। આવનારા સમયમાં અમારી જો વાત નહીં સાંભળવામાં આવશે તો હજારોની સંખ્યામાં નહીં પણ લાખોની સંખ્યામાં એ ગાંધીનગર વિધાનસભામાં જ્યારે જવાનું થશે ને વિધાનસભાનો અને આ કોઈ પણ સરકારી તંત્રનો ઘેરાવો કરવાનો થશે ને ત્યારે પણ અમે સમાજને લઈને ઉમટી પડીશું। આજ વિનંતી કરું છું। જોહાર, જય આદિવાસી। રસિકભાઈ ભીલ। બોલો, એક બે શબ્દ કેવું બોલો, બસ બોલી જાઓ, ચાલો બોલ, કોઈને બોલું ચાલ તારે